જો ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા છે કિંજલબેન. આપણે કિંજલબેનનો લુક કંઈક આવું છે. કૃપાલીબેન, કૌશિકભાઈ, કઈ બાજુ જવાનું છે? હે, તમારે ક્યાં જવાનું છે? મામાને ઘરે જવાનું છે. ઓકે, સરસ. ચાલો ચાલો તો જઈ છી નીપ. આપણે આનંદભાઈ જો કંઈક યુનિક પ્રકારથી ગોદડા ધોવે છે. આ સિસ્ટમ આપણે શીખ્યા જેવી છે. પેલા આખું ગોદડું પાથરી દેવાનું, પછી અંદર ગળી જવાનું, પછી જો આ રીતના ધોવે છે. જુઓ ગમે એને ગોદડા દેવા ધોવા હોય, હા, 1000 રૂપિયા દાડી હોય તો આ ભાઈ નો કોન્ટેક્ટ કરવાનો, નકર નહીં કરવાનો. તો ફાઇનલી ભૂગી ગયા છીએ કૌશિકભાઈ ના મામાના ઘરે. જો અહીંયા બે બેનો રમે છે. એ તો નીકળી કિંજલ. કૃપાલીબેન, તો જો મિત્રો ફાઇનલી નીપ થી પાછા આવ્યા છીએ ઘરે. જો હવે આ બે બેનું સોડાની બાકાજીકી બોલાવે છે. શું પીવો છો કૃપાલીબેન? સોડા કેવી લાગે? ઓ બાપા રે, હે એમ હે તો મામાના ઘરે ગયેલા હતા કિંજલબેન. કેમ રૂ? મોટર રમવાની મજા આવી. બેજીમાં હાર્દિકની મોટર લાવવાની છે. એમ? હા તો સારું કહેવાય. કૃપાલીબેન તમને કેમ રૂ? મજા આવી મામાને ઘરે? એમ? કિંજલબેન તમને? તાવ આવી ગયો? ઓહો, બહુ કરી. સારું હાલો મિત્રો, બિના રહેજો વિડીયોમાં. કૃપાલીબેન એ ગયું, પકડો. ચાલો તરબૂચ ખાવું છે ને? આનંદભાઈ આપણે સાકુ લેતા આવો. સેવ કોને આપી? સેવ કોને આપી? તાર મમ્મી આપી. બીજું શું આપ્યું? બચતો વેફર. હે તરબૂચ? તરબૂચ ખાવું છે ને? હા ઓ ભાઈ, ઈ નાના મામા આપી. ઈ વેફર છે ને? નાના મામા એ આમાં વેફર છે ને, એ મોટા મામા એ આપેલી છે. મોટા મામા એ આપેલી વેફર છે એમાં. મોટા મામા એ આપેલી વેફર. ચાલો હવે આપણે કાપી તરબૂચ. હેલો પોપિયા ભાઈ કાસા છે હજી બધે. ઓ માય ગોડ, આ તો મિની પોપિયું પાકી ગયું. હે કવડું છું જમરૂક. જો જમરૂક હજી ઓળની જ સોંપેલ છે. કેટલા આપણે સોંપે? લગભગ 4 થી 5 મહિના જેવો સમય થયો છે મિત્રો. ફ્રૂટિંગ આવી ગયું છે અત્યારે. જો તમે જોવો તો ડાળે ફૂટી ગઈ છે જમરૂકડી. જો
આ છે તરબૂચ. થાકી દે બેટા. બહુ મસ્તીનો બધા ખાવા આવજો. હવે આની પહેલાનો આપણે મિત્રો વિડીયો મૂકેલો હતો ત્યારે આ આંબાનો વિડીયો લીધેલો ત્યારે એક આંબો કોળેલો નહોતો. હવે તમે અત્યારે તમને બધા આંબા બતાવું. અત્યારે એક આંબો કોળે છે. જુઓ તોડોમાં પાંદડા તોડોમાં. એમાં પણ બહુ છે. ત્યારે મિત્રો આપણે અહીંયા 25 કલમ સોંપેલી છે, 20 થી 25 ની આજુબાજુ. એમાં 3 થી 4 કલમ વહી ગયેલી છે, બાકીની બધી થઈ ગઈ. પછી આપણે આ રીતના ટપક દ્વારા પાણી આપીએ છીએ. અને પછી આને કઈ દવા છંટકાવ કરી અને બીજું કે કઈ ખાતર નાખી તો જરાક તમારે જો જાણવું હોય તો નેક્સ્ટ પાર્ટમાં તમને બીજા વિડીયોમાં બતાવી દઈશ. હું કઈ દવા નાખું છું, કયું ખાતર. આ બધા આંબા સોંપ્યા ત્યારે 4 ફૂટની હાઈટના હતા. તો અત્યારે માનો તો અંદાજે 5 થી 6-7 ફૂટની હાઈટ જેવું થયા અત્યારે આંબાનું. તો સોંપ્યા એના 4 થી 5 મહિના થયા છે, બહુ ઝાઝો સમય થયો નથી. હવે અડધું ચોમાસું વહી ગયું ત્યારે સોંપ્યા હતા. તો એમ કહી શકાય કે આની જેટલી ગ્રોથ આંબાની બહુ ઓછી જગ્યાએ જોવા મળે. તમે ખાલી કોમેન્ટ કરી દેજો એટલે આનો તમને ફૂલ વિડીયો હું બનાવી અને આનો કયું ખાતર આપ્યું છે, પછી કઈ દવા નાખી, કેટલો ટાઈમ પાણી આપીએ છીએ, તમને પૂરી ડિટેલ આપી દે. હવે આ એક યુનિક સીતાફળી છે, અને આપણે વર્ષે ટ્રાય મારવા સોંપી છે. આ એમ કહેવાય કે જંગલી સીતાફળી છે. હવે આ આપણે કોઈ દી વાવી નહોતી. હવે ઓણ ચેક કરી શું છે. એ ભાઈ બેન નું ચપ્પલ કોઈ ગયો જા ઓલા આપણે ખોવાઈ ગયું. આપણને અવલબેને રીંગણી ગિફ્ટ કરી હતી, એના સોંપે લગભગ આજે 8 દિવસ થઈ ગયા છે. તો મારી બેટી અવલબેન, તમે વિડીયો જોતા હોય તો જરાક જોઈ લેજો. આ તમારા જેવું તીખું હોય છે એવું દેખાય મને. આ સોંપ્યા પછી જુઓ, આને મિત્રો નથી કોઈ દવા આપી, નથી ખાતર આપ્યું. હવે આ રીંગણીનો છોડ, તમે ઓલા મરસીનો છોડ જુઓ, આને ફ્લાવરિંગ જુઓ, એટલા ફૂલ છે. આ એક મારું બેટું કેવડું થઈ ગયું એ જુઓ. આ કોણ ખાય? આપણાથી ન ખવાય, આપણે માવા વાળા માણસો છીએ. તારે ખાવાનું છે ગોપાલી? તીખું લાગે ને તો આપણે ભાગી હાલો. જે આપણે મિત્રો બાગાયતી ખેતીનું કરતા હોય કોઈ પણ મિત્રો જોવો તો મને જરાક કોમેન્ટ કરી દેજો. આપણે જો આ રીતના આને ટપક દ્વારા પાણી આપીએ છીએ, આમ ટપકથી ચાલુ રહે પાણી.
આપણે એક આત્ર આપીએ છીએ, એટલે કે એક દિવસ નથી દેતા, એક દિવસ દઈએ છીએ. ને આની અંદર તમે જોશો ને તો આની અંદર ખાતર ભરેલું છે. કયું ખાતર છે? આ એક મિત્રો કેવડાનું ઝાડવું છે. કયું ખાતર અને કઈ દવા આપવું એ જાણવું હોય તો જરાક કોમેન્ટ કરી દેજો, એટલે તમને પૂરેપૂરો વિડીયો હું આખો બનાવી, કઈ રીતનું ખાતર દેવું, કઈ રીતનું મેં આપ્યું અને શું પ્રોસેસ છે. આ હરીગો સોંપ્યો એના આજે 6 મહિનાની આજુબાજુ સમય થઈ ગયો છે. એક ફેરી હિંગો આવી ગઈ હતી, બીજી ફેરી પાછા ફૂલ આવી ગયા છે.